i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાંના લીંબડી ગામે પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા એવીવર કેમ્સ લીંબડીમાં બાપુનું ઢોલ નગારા અને આદિવાસી સંસ્કૃતિ મુજબ નાચગાનથી સ્વાગત કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ લીંબડી ખાતે આંતરરાષ્ટ્રીય કથાકાર વંદનીય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખે અમૃતવાણી સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારા અને આદિવાસી સંસ્કૃતિ મુજબ નાચગાન કરતા સ્વાગત કરી અને કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા હતા। લીંબડી ખાતે પોલીસ વિભાગ દ્વારા પણ રમેશભાઈ ઓઝા આંતરરાષ્ટ્રીય કલાકારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। હજારો ભક્તો દ્વારા આ કથા પ્રેરણારૂપ બની હતી અને મુખ્ય 3 પરિબળોની ચર્ચાઓ કરી હતી, જેમાં પત્રકાર, કથાકાર અને કલાકાર આ 3 પરિબળો જો સત્ય રસ્તા પર કામ કરે તો સત્યમ શિવમ સુંદરમનું સર્જન થાય છે તેમ જણાવ્યું હતું। અને લીંબડીની ભગવાન કથા 5 દિવસે ભક્તિ, સંસ્કાર, સંદેશ અને રાષ્ટ્રભાવનાનો આદિત્ય સંગ્રામ લીંબડી એચીવર સ્કૂલમાં સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે। આમ લીંબડી ગામના હરિભક્તો દ્વારા રમેશભાઈ ઓઝાની કથાને રસપૂર્વક સાંભળી અને હિન્દુ ધર્મને ઉજાગર કરતા જોવા મળ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।